મારું નામ રીના શાહ છે. હું સુરતથી જ આવું છું, સુરતમાં જ રહું છું અને 42 વર્ષની મારી ઉંમર છે. મને થાઇરોઇડ હતો અને થોડું વજન પણ વધતું હતું કેટલા વખતથી, અને ગમે એટલે એક્સરસાઇઝ કરું, જીમ કરું, પણ મારું વજન તો ઉતરતું જ નહીં હતું. પછી મને એક જણે અહીંયા સજેસ્ટ કર્યું કે અહીંયા આ જગ્યાએ જીવન કેવી રીતે જીવવું એ તમને શીખવાડવામાં આવે છે અને તમારે પોતાના ડૉક્ટર જ પોતે જાતે કેવી રીતે બનવા એ પણ શીખવાડવામાં આવે છે. એટલે અહીંયા આજે અમને 12 દિવસ થયા તો એનાથી અમને ઘણો ફાયદો થયો. આટલા 12 દિવસમાં એક પણ ગોળી મેં લીધી નથી. કેટલા વર્ષથી લેતા હતા પહેલાં? 7 વર્ષથી મને થાઇરોઇડ હતો, પણ અત્યાર સુધી લેતી જ હતી દવા, કારણ કે ડૉક્ટરે કીધેલું કે, અને થાઇરોઇડ નોર્મલ થયા પછી પણ અમને જે પાવર હતો ગોળીનો એ તો ઓછો કર્યો જ નહોતો ડૉક્ટરે. અને આજે હું 12 દિવસથી એક પણ દવા લીધા વિના એકદમ કમ્પ્લીટ, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે કચરો કેટલો ઓછો થયો? કચરો મારો અહીંયા 4 કિલો જેવો તો 10 દિવસમાં ઓછો થઈ ગયો. એટલે ઘણું રિલેક્સ ફીલ થાય છે. જમવાનું તો એમ યાદ પણ અમને આવતું નથી કે આ ખાવું જોઈએ, પેલું ખાવું જોઈએ, બહારનું ખાવું જોઈએ. આજે ટ્રાવેલિંગ અમે કરીએ છીએ આખા દિવસનું તો પણ અમને કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને ઘણું સારું લાગે છે. કામ કરવામાં કેવું લાગે? કામ કરવામાં પણ સ્ફૂર્તિ આવે છે. નહીં તો કશે બહાર જઈને આવીએ ને તો કંઈક કામ કરવાનું હોય તો કંટાળો આવે કે જ્યાં કાલે કરીશું. એમાં પણ સ્ફૂર્તિ રહે છે અને જીવન જીવવાનો આનંદ આવે છે અમને. હવે શું બની ગયા? ખુદના ડૉક્ટર, ખુદ. અને નેચરલ રિપોર્ટ શીખ્યા, એનાથી હવે રિપોર્ટના ખર્ચા થશે? નહીં થશે, 1 રૂપિયો ખર્ચો નહીં થશે. અને અહીંયા કોઈ પ્રોડક્ટ, પાવડર, કોઈ પ્રોડક્ટ નથી આપતા કે આ પાવડર લો આનાથી વજન ઉતરશે કે વોક કરવું જોઈએ, આ કરવું જોઈએ, કોઈ જ નહીં. પણ તમને જીવન કેવી રીતે જીવવું, શું કરવું જોઈએ, કઈ રીતે નેચર સાથે જોડાવવું જોઈએ એ બધું શીખવાડવામાં આવે છે. પૈસા વસૂલ? ફૂલ પૈસા વસૂલ. મોંઘું લાગ્યું કે પછી? નહીં, જરા પણ કોસ્ટલી નથી. પૂરેપૂરા પૈસા વસૂલ. ને આવા પૈસા તો આપણે ક્યાંય ખર્ચી નાખતા હોય આટલા વર્ષોમાં. તો આજે તો આપણે પોતાના માટે કરવાનું છે અને તો કરવું જ જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના માટે સમય આપવો જોઈએ અને અમે પણ પોતાના માટે સમય આપતા શીખી ગયા છીએ કે સૌથી પહેલી પ્રાયોરિટી પોતે. અને હવે સાચો આનંદ આવે છે કે પહેલા આવતો હતો? નહીં, સાચો આનંદ હવે આવે છે અને ખબર પડી ગઈ કે કોણ પ્રાયોરિટી તમારા માટે છે અહીંયા. થેન્ક યુ. મારું નામ કવિતા શાહ છે. મારી 47 વર્ષની ઉંમર છે. મને થાઇરોઇડ અને ડાયાબિટીસ બેવ છે. ઘણા વર્ષથી છે, છેલ્લા 15-17 વર્ષથી હશે આમ તો બધું, નાના મોટા રોગ, પણ હવે ખ્યાલ નહોતો આવતો એટલે ધીમે ધીમે બધા રોગ વધતા ગયા. પણ અહીંયા આવ્યા પછી અમને એક વસ્તુ સરસ જાણવા મળે કે જીવન કેવી રીતે જીવવું, આપણે પોતાના ડૉક્ટર ખુદ કેવી રીતે બનવું, એ પદ્ધતિ મેઇન છે આ લોકોની. એટલે એ તો જાણવું જરૂરી જ છે. અને દવાઓ તો મારી અત્યારે ટોટલી મેં બંધ કરી દીધી છે. કેટલી લેતા? પણ હું દિવસની ઓછામાં ઓછી 7-8 ગોળી લેતી જ હતી, સવાર સાંજ લેતી હતી. પણ અત્યારે એક પણ ટેબ્લેટ નથી લેતી અને મને જરા પણ એવું ફીલ નથી થતું કે હું દવા નથી લેતી તો મને વીકનેસ લાગે છે કે આ લાગે તે લાગે છે. કોઈ વસ્તુનું એવું લાગતું જ નથી. એટલે દવાથી વીકનેસ ના લાગે, ડર લાગે? ડર તો હતો જ કે મીન્સ હું નહીં લઉં તો મને વીકનેસ આવી જશે કે મને કંઈક બીજા નવા પ્રોબ્લેમ્સ થશે. પણ હવે અત્યારે જરાય ડર નથી કે દવા નહીં લઉં તો મને શું થશે આગળ. અત્યારે એકદમ સરસ પદ્ધતિથી જીવન જીવીએ છીએ. સર્કલ્સ ને એ બધું હતું, સોજા હતા, એ બધામાં બહુ ફરક પડી ચૂક્યો છે. તમે મળવા આવ્યા ત્યારે શું મુશ્કેલી હતી? ત્યારે મુશ્કેલી એ જ હતી, હું તો પહેલાં રેડી જ નહોતી અહીંયા બેસવા માટે કે મીન્સ આ કરી શકીશ હું. પણ જાણ્યા પછી ખરેખર એવું થયું કે આ કરવા જેવું છે અને અહીંયા દરેક લોકોએ આવવું જરૂરી છે કે જાણશો તો તમે શીખી શકશો અને આ વસ્તુ કરી શકશો. ડર તમારામાંથી નીકળશે એ વસ્તુનો. અને હવે શું ખ્યાલ આવ્યો લાઈફ પ્રત્યે? લાઈફ પ્રત્યે ખરેખર હવે ખ્યાલ આવે છે કે શું ખાવું પીવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ. પદ્ધતિ ખરેખર સરસ છે. એટલે આ ચાલુ રાખીશું પદ્ધતિ આગળ જતાં તો ખરેખર ફાયદો જ છે. અને શું બની ગયા? અત્યારે ખુદના ડૉક્ટર ખુદ બની ગયા છે. હવે રિપોર્ટ કે એની જરૂરત નહીં પડે ક્યારેય કરાવવાની. અને તમે ત્રણેય બહેનપણીઓ સાથે આવી એનો શું ફાયદો થયો? હવે એકબીજાને સપોર્ટ સારો મળ્યો છે. એકબીજાની જોઈને એમ લાગે છે ને આને બી ફાયદો છે, આને બી ફાયદો. તો આજે દરેક વ્યક્તિને ફાયદો થતો હોય તો અહીંયા આવવું જરૂરી જ છે કે ફાયદો છે આપણને. માંદા પડે પછી આવવું જોઈએ કે પહેલા પણ? ના, પહેલેથી આવવું જોઈએ તો તમે આગળ માંદા નહીં પડો.
અને હવે ત્રણેય તમે ફ્રેન્ડ સાથે આવ્યા તો નાસ્તાનું મેનુ બદલાઈ જશે ને હવે 100% બદલાઈ જશે. હવે શું ખાવું પીવું એ અમને ખ્યાલ આવી ગયો છે. મારું નામ પલ્લવી શાહ છે. અહીંયા સુરતમાં જ રહું છું અને મને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો. મિનિમમ હું 10થી 12 વર્ષથી દવા લેતી હતી અને મને પગે ને હાથે બધે સોજા આવતા હતા. પણ અહીંયા NDS કરવાથી મારા બધા સોજા બોજા બધું ઉતરી ગયું અને મને 15 દિવસમાં જીવન કેવી રીતે જીવવું એ ખબર પડી ગઈ. 15 દિવસથી મેં દવા જ નથી લીધી અને તો પણ મને સારી એવી સ્ફૂર્તિ રહી છે. આજે અમે જૈન છીએ એટલે અમારામાં ઉપવાસનું તો ઘણું મહત્ત્વ હોય છે, પણ કોઈ દિવસ અમે ઉપવાસ હું તો કરી જ નથી શકતી. કોઈ મને કહે તો પણ હું નથી કરી શકતી, પણ અહીંયા આવ્યા પછી મારાથી ઉપવાસ પણ સારો થાય છે. અને સરસ સ્ફૂર્તિ પણ આખો દિવસ સારી ઘરમાં રહે છે. એવું કંઈ નથી કે આપણે ખાઈએ પીએ નહીં તો આપણને સ્ફૂર્તિ નહીં લાગે. સારી એવી સ્ફૂર્તિ છે. અને તમને અહીંયા શું શીખ્યા? નેચરલ રિપોર્ટ્સ? પોતાના ડૉક્ટર પોતે જ થવું જોઈએ અને ખબર પડવી જોઈએ કે કેવું ખાવાનું ખાવું જોઈએ. જેવું બહારનું ગમે તેવું ખોરાક ખાઈએ છીએ તે ન ખાવું જોઈએ. ટ્રાવેલિંગમાં ગયા તો તમને ત્યાં પણ શું અનુભવ થયો? હા, ટ્રાવેલિંગમાં હું ગઈ તો મને ઉપવાસ કરવાનો હતો તો મારાથી ઉપવાસ પણ સારો થયો અને આગલે દિવસ હું ટ્રાવેલિંગ કરીને આવી હતી ત્યારે મેં આખા દિવસમાં ખાલી 2 કેળા અને 1 સફરજન ખાધો તો પણ બીજે દિવસ ઉપવાસ સારો થયો હતો. મતલબ હવે સાચું શું સમજણ પડી ગઈ? એમ કે ખોરાકની જરૂરી નથી. હા, ખોરાકની મહત્વતા નથી. તમે ન ખાઓ તો પણ સારી રીતે જીવી શકો. અને હવે તમે અહીંયા ત્રણેય સાથે આવ્યા તો એમાં તમને બધાને શું લાગ્યું? તમે સંબંધ શું થાય છે અને હવે આગળ જતા શું થાય? પહેલા સરે કીધું કે તમે ફ્રેન્ડ છો, પણ અમે ફ્રેન્ડ નથી. આ મારી ભાભી છે અને અમે 2 વેવણો છીએ. હવે મારી ભાભી મને ચાનું નહીં પૂછશે, પણ એમ પૂછશે કયું જ્યુસ ખાવું. જમવાનું મેનુ બદલાઈ ગયું. વેવાએ પણ ખાવું પડશે આ મેનુ. ઘરના દરેક સદસ્યને આજ ખવડાવવાનું. તો માણસો બીમાર પડે પછી આવવું જોઈએ કે પહેલા આવવું જોઈએ? માણસ બીમાર પડે તે પહેલાં જ આવવું જોઈએ તો એને બીમારી જ નહીં આવે અને એને દવા નહીં ખાવી પડે. અને ફેમિલીમાં બધા સાથે આવે તો પરિવાર શું થઈ જાય? એકદમ સરસ નિરોગી થઈ જાય. બધા આનંદમાં આવી જાય. વસૂલ પૈસા? હા, વસૂલ. ત્રણેય શું બની ગયા હવે? ખુદ